આ રોડનું પાણી તળાવમાં વરસાદી પાણી જેવી વ્યવસ્થા રાખવી જોઈએ। ત્યારે એજન્સીએ મને એવું જણાવ્યું કે અમે પાઇપો મૂક્યા છે, પાઇપો લેવલ જોયા વગર સાઈડ પર મૂક્યા છે, એ પણ બંધ હતા। જે સવારે 7:30ની વિઝિટમાં પાણી ભરાતા તંત્રને મેં એમ કહ્યું 10 વાગે જેસીબી લઈને હાજર રહી। હમણાં જ મેં આ જેસીબીથી દિવાલ તોડાવવાનું કામ શરૂ કર્યું છે। ચોમાસા દરમિયાન હવે અહીંયા પાણીનો પ્રશ્ન હલ થઈ જશે। લોકો સાંભળતા ન હોય તો એને જવાબદારીમાંથી મુક્ત કરો, નોટિસ આપો, છતાં પણ ન સુધરે તો એને જવાબદારીમાંથી મુક્ત કરો, બીજા લોકોને લો। એક બે વ્યક્તિને લીધે આખા શહેરની પ્રજા હેરાન થાય, બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં। નવસારીમાં એ મીડિયાના અહેવાલ બાદ તંત્ર છે તે ઊંઘમાંથી જાગ્યું હોય એવું લાગી રહ્યું છે। નવસારીમાં મીડિયાના અહેવાલ બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું। લુસી ખુઈ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા બાદ હવે તંત્ર આખરે જાગ્યું છે। રસ્તા પર તળાવ જેવી સ્થિતિ સર્જાતા લોકો પરેશાન બન્યા હતા। અહેવાલ બાદ મેયર મનપાના કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા। મેયર અશોક ધોરાજીયાએ સ્થળ પર સ્થિતિનું નિરીક્ષણ કર્યું। પાણી નિકાલ માટે તાત્કાલિક કામગીરી છે તે પણ શરૂ કરાઈ। તરબતિયા તળાવનો પાળો તોડી પાણી કાઢવાની કામગીરી છે તે ટીમ દ્વારા હાથ ધરવામાં આવી। મનપાની કામગીરીમાં બેદરકારી સામે મેયરે કડક વલણ અપનાવ્યું। કામમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની પણ સૂચના આપી। કમિશનરને જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવા આદેશ આપી દેવામાં આવ્યો। શહેરમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પણ મેયરે સૂચના આપી। ત્યારે નવસારીની અંદર વરસાદ બાદ જે પાણી ભરાયા હતા એ પાણી ભરાયા બાદ જે મીડિયાના અહેવાલો છે તે મીડિયાના અહેવાલથી હવે તંત્ર જાગ્યું ને ખુદ જે મેયર અશોક ધોરાજીયા છે તે અશોક ધોરાજીયા સ્થળ પર પહોંચ્યા હતા। તેમની ટીમ સાથે તેમણે સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું અને પાણી નિકાલ માટે તાત્કાલિક કામગીરી છે તે પણ શરૂ કરાઈ હતી। સરબતિયા તળાવનો પાળો તોડીને પાણી કાઢવાની કામગીરી અત્યારે એ નવસારીની અંદર હાથ ધરાઈ છે। ત્યારે શહેરમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પણ મેયરે સૂચના આપી હતી। નવસારી સરબતિયા તળાવ ડેવલપ થઈ રહ્યું છે। મેં આગળ પણ સૂચના આપી હતી કે આ રોડનું પાણી તળાવમાં વરસાદી પાણી જેવી વ્યવસ્થા રાખવી જોઈએ। ત્યારે એજન્સીએ મને એવું જણાવ્યું કે અમે પાઇપો મૂક્યા છે, પાઇપો લેવલ જોયા વગર સાઈડ પર મૂક્યા છે, એ પણ બંધ હતા। વારંવાર કહેવા છતાં નિકાલ નહીં થતો હતો। આજે સવારે 7:30ની વિઝિટમાં પાણી ભરાતા તંત્રને મેં એમ કહ્યું 10 વાગે જેસીબી લઈને હાજર રહી। હમણાં જ મેં આ જેસીબીથી દિવાલ તોડાવવાનું કામ શરૂ કર્યું છે અને લોકોને 2 દાડાથી જે વરસાદમાં હાલાકી પડે છે રોડ પર, તો પાણી ભરાવાનું બંધ થઈ જશે। પાઇપ નાખીને વરસાદી પાણી તળાવમાં નાખવાનું કામગીરી શરૂ થઈ જશે અને કાયમ ચોમાસા દરમિયાન હવે અહીંયા પાણીનો પ્રશ્ન હલ થઈ જશે। સૂચના આપવા છતાં અમલ નહીં થયો। આજે કમિશનર સાહેબને મેં કહ્યું છે કે આવા લોકો સાંભળતા ન હોય તો એને જવાબદારીમાંથી મુક્ત કરો, નોટિસ આપો, છતાં પણ ન સુધરે તો એને જવાબદારીમાંથી મુક્ત કરો, બીજા લોકોને લો। એક બે વ્યક્તિને લીધે આખા શહેરની પ્રજા હેરાન થાય, બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।